સાવલી તાલુકો વિકાસના નામે શૂન્ય હોવાથી હવે સાવલી નગર જ નહીં પરંતુ તાલુકાના ગામો પણ રોડની સમસ્યાઓ સામે આવી રહી છે। સાવલી તાલુકાના જૂના સમલાયાથી પસવા ગામ જોડતો રોડના પડતર પ્રશ્નોને લઈને આજે માર્ગ અને મકાન વિભાગ સામે તાલુકાના ગ્રામજનોએ બાયો ચડાવી આવેદનપત્ર આપ્યું છે। મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત જૂના સમલાયાથી પસવા ગામને જોડતો રોડનું કામ ઘણા સમયથી મંજૂરી મળી ગઈ છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા અડધું કામ કરીને અડધું કામ બાકી રાખવામાં આવ્યું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો। ત્યારે ખેડૂતોને આ રોડ ન બનવાના કારણે ત્યાં પાણી ભરાય છે તથા વાહન પણ લઈને જવાતું નથી અને ચોમાસામાં અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાઈ રહ્યા છે। આ બાબતે સાવલી માર્ગ અને મકાન વિભાગમાં આવેદનપત્ર જૂના સમલાયાના ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું હતું। જય કિસાન જય જવાનના નારા સાથે આવેદનપત્ર સુપરત કરાયું તથા સાવલી માર્ગ મકાન વિભાગના અધિકારી પૂર્વા સુધારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। શું સાવલી તાલુકાનો વિકાસ શૂન્ય છે કે પછી શું સાવલી તાલુકાના ખેડૂતોનો અવાજ કોઈ નથી સાંભળતું કે પછી સાવલી નગર અને સાવલી તાલુકામાં આ જ રીતે ખેડૂતોની તકલીફ યથાવત રહેશે તે જોવાનું રહ્યું। ખેડૂતોને ચાર લાવવાની, હલાકડું લઈને જવાનું, ટ્રેક્ટર લઈને જવાનું, માથા ઉપર ખાતર લઈને જવાનું, એ બધી બહુ મોટી તકલીફ છે। અને આ તમે જોઈ શકો છો કે આ રસ્તો કેટલો બધો ખરાબ છે, એટલે અમારે માટી મેન્ટલ જે હવે જાય એવું વ્યવસ્થા કરી આલે તો બહુ સારું એમ, કારણ કે અમારે જવા જેવો રસ્તો જ નહીં રહ્યો। આ ટ્રેક્ટર બી અહીંયા આગળ પડ્યું છે, ગાડીઓ બી અહીંયા આગળ પડી છે, આગળ જવા એવી પોઝિશન જ નહીં ખેડૂતો। અને રોડ સાહેબ અમારો કાચો પથ્થર પણ કે કાચો મેટલ અમે જાય આવે એવું થઈ જાય। અને અમારો આ રોડ બીજું તો કંઈ નહીં કહેતા, પાકો રોડ તમે ગમે ત્યારે બનાવો, પણ આજે જે મેટલ જેવો આવી જાય એવો એક અમને મેટલ નાખી આપે અને ખેડૂત સહેલાઈથી ખેતરને પહોંચે અને ખેતી એટીસથી ખેતી કરે। બસ આ સાહેબ અમારી વિનંતી છે।